दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया, शक दे हो शक दे गिंडिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે લીલની માહિતી બધી ભેગી કરી। હવે આજે આપણે એના ઓલા પ્રકાર જે કીધા હતા ત્રણ, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી, તો એમાંથી આપણે ચાલુ કરી। પેલો પ્રકાર આવ્યો એનો ક્લોરોફાઇસી। ક્લોરોફાઇસીના સભ્યોને સામાન્ય રીતે લીલ કે હરિત લીલ તરીકે ઓળખાય। ક્લોરોફાઇસીના સભ્યોને સામાન્ય રીતે લીલ કે હરિત લીલ તરીકે ઓળખાય। એને કા લીલ કહેવામાં આવે કા હરિત લીલ કહેવામાં આવે। તેમનો વનસ્પતિ દેહ એકકીય હોય, વસાહતી હોય, તંતુમય હોય। તેનો વસાહતી દેહ એકકીય, તંતુમય કે વસાહતી હોય છે। કા એકકીય હોય, કા તંતુમય હોય ને કા એ વસાહતી હોય। એની અંદર ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતતાને કારણે તેમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતતાને કારણે એની અંદર ક્લોરોફિલ એ અને બી રંજક દ્રવ્ય આવેલા હોય। આની પ્રભાવિતતાના કારણે તેઓ સામાન્ય રીતે ઘાસ જેવા લીલા દેખાય છે। કારણ કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી હોય તો એ પ્રકાશ સંશ્લેષણ કરવાની શું ધરાવતા હોય, ક્ષમતા ધરાવતા હોય। આથી સામાન્ય રીતે એ ઘાસ જેવા લીલા કલરના દેખાય। તેઓ ઘાસ જેવા લીલા રંગના દેખાય છે। એટલે ઘાસ જેવા દેખાય એનો મતલબ એમ કે લીલ નથી લાગતી, આપણને એમ લાગે કે આ ઘાસ છે, હકીકતમાં એ ઘાસ નથી, શું છે? લીલ છે। રંજક દ્રવ્યો અસંખ્ય પર્ણ હરિત કર્ણો
માં સ્થાન પામેલા હોય છે. રંજક દ્રવ્યો સ્પષ્ટપણે હરિતકણની અંદર આવેલા હોય છે. જુદી જુદી જાતિઓમાં હરિતકણો જુદા જુદા આકારના હોય. જુદી જુદી જાતિઓમાં હરિતકણનો આકાર જુદો જુદો હોય છે. અમુક હરિતકણ છે બીમ આકારના હોય, અમુક તકતી જેવા આકારના હોય, અમુક જાલાકાર હોય. બીમ આકાર, તકતી જેવો આકાર, જાલાકાર, જાળી જેવી રચના. આ ઉપરાંત કપ આકાર, કુંતલાકાર કે પટ્ટી આકારના, કપ આકાર, કુંતલ આકાર કે પટ્ટી જેવા આકારના હોય છે. આમ એના જુદા જુદા આકાર પડે. દરેકની અંદર એનો આકાર અલગ હોય, એક જ આકાર હોતો નથી. વનસ્પતિ લીલ ક્લોરોફાઇસી ના જુદા જુદા સભ્યમાં તે જુદા જુદા આકારના હોય. પછી એની અંદર હરિતકણ જો બીમ આકાર હોય તો બધા બીમ આકારના જ હોય, જાલાકાર હોય તો બધા જાલાકાર જ હોય. એવું ન હોય કે એકની અંદર આ બધા આકાર આવી જાય. બરાબર, આ ખાસ એક ચોખવટ. ઘણા સભ્યો હરિતકણમાં સ્થિત પ્રોભુજક કહેવાતા, ઘણા સભ્યોમાં હરિતકણોમાં સ્થિત એટલે હરિતકણમાં આવેલું પ્રોભુજક કી કહેવાતા એક વધુ સંગ્રાહક ભાગ ધરાવે છે. એમાં એક વધારાનો ભાગ હોય પ્રોભુજકો. હમણાં આપણે જોઈ શું છે. એટલે ઘણા સભ્યોમાં હરિતકણમાં સ્થિત એટલે હરિતકણમાં આવેલું સભ્યો હરિતકણમાં આવેલ પ્રોભુજકો કહેવાતા એક કે વધારે એક કે એના કરતા વધારે સંગ્રાહક ધરાવતા હોય. એમાં એક કે એક કરતા વધારે સંગ્રાહક ભાગ આવેલો હોય. પ્રોભુજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવતા હોય. એમાં પ્રોટીન અને સ્ટાર્ચ આવેલું હોય.
આ બેય હોય, પ્રોટીન એ હોય, સ્ટાર્ચ એ હોય. કેટલીક લીલ તેની બીડઓના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ કરી શકે છે. કેટલીક લીલ તેની અંદર તૈલી બિંદુ તૈલી બિંદુ સ્વરૂપે પોતાની અંદર ખોરાકનો શું કરતા હોય? સંગ્રહ કરતા હોય. એટલે એને જે પ્રકાશ સંશ્લેષણ કર્યું, એનું પાચન કર્યું, પચેલા ખોરાકમાંથી એને જે કાંઈ ખોરાક હતો એ બધો અભિશોષણ કર્યો, પછી એને ખોરાક વાપર્યો. હવે જે ખોરાકનો જથ્થો વધ્યો ને એનો સંગ્રહ તૈલી બિંદુ સ્વરૂપે તે પોતાની અંદર કરે. અને અનુકૂળ પરિસ્થિતિ ન હોય કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરી શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યારે તેણે સંગ્રહેલા ખોરાકમાંથી તે પોતાની દેહધાર્મિક ક્રિયા કરવા માટે શું કરે? એને વાપરે. હરિત લીલ એ સામાન્ય રીતે અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા થાય છે. હરિતલીલમાં સામાન્ય રીતે અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓ દ્વારા ઉત્પન્ન કરે. હવે આ જુદા જુદા પ્રકારના બીજાણુઓ એટલે શું હોય? તો કે નર બીજાણુ ને માદા બીજાણુ. આ રીતે એમાં પ્રજનનની ક્રિયા થાય. એવો સખત કોષ દિવાલ ધરાવે છે. જેવો સખત કોષ દિવાલ ધરાવે છે. કારણ કે આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણી છે. વનસ્પતિ સૃષ્ટિને શું હોય? કોષ દિવાલ હોય, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય. કોષ દિવાલ નું અંદરનું આવરણ સેલ્યુલોઝ અને બહારનું આવરણ પેક્ટોઝ નું બનેલું હોય છે. એટલે બહાર છે એ સેલ્યુલોઝ ની દિવાલ છે, અંદરના ભાગમાં પેક્ટોઝ ની દિવાલ છે. આમ ડબલ આવરણ આવેલા છે, જેથી કરીને એને રક્ષણ વધુ મળે. હવે વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે આપણે જેના દ્વારા કીધું? અવખંડન દ્વારા. અને લિંગી પ્રજનન માટે જુદા જુદા પ્રકારના શું હોય? એમાં બીજાણુ આવેલા હોય. ચલ બીજાણુધાની માં ઉદ્ભવતા કસાધારી ચલ બીજાણુઓ ચલ બીજાણુ ધાનીમાં ઉદ્ભવતા કસાધારી
બીજાણુઓને ચલ બીજાણુઓ એને ચલ બીજાણુ કહેવામાં આવ્યા, કારણ કે તેઓ પ્રચલન કરવાની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે. એટલે એની અંદર હલનચલન કરવાની ક્ષમતા છે. ચલ બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન થાય. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધનીયતા એટલે કે એમાં વિવિધતા દર્શાવે. લિંગી પ્રજનન લિંગી કોષોના પ્રકાર તેમજ લિંગી પ્રજનન લિંગી કોષોના પ્રકાર તેમજ હવે લિંગી કોષોનો પ્રકાર તેમજ નિર્માણમાં નોંધનીયતા તેમના નિર્માણમાં વિવિધતા દર્શાવે છે. એનું નિર્માણ અલગ રીતે થાય, કારણ કે નર અને માદા એટલે ચલ બીજાણુ ને અચલ બીજાણુ. એક એવા બીજાણુ છે કે જે હલનચલન કરી શકે છે તો એને ચલ બીજાણુ કીધા. એક એવા બીજાણુ છે કે જે હલનચલન નથી કરી શકતા તો તેને અચલ બીજાણુ કહેવાય. એના પ્રકાર પડ્યા વિવિધતાને આધારે: સમજન્યુ, વિષમજન્યુ, સમજન્યુ, વિષમજન્યુ કે અંડજન્યુ. હોઈ શકે. આવા એના પ્રકાર: ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, બીજા યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, અને કસા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ છે. અને કસા નહીં હો, કારા જેવી જોવા મળતી કેટલીક સામાન્ય લીલ છે. આ બધાયનો સમાવેશ, આ બધા ગુણધર્મો કેનામાં આવ્યા? ક્લોરોફાયસીમાં. જોઈ લઈએ એકવાર. ક્લોરોફાયસીના સભ્યોને સામાન્ય રીતે લીલ કે હરિત લીલ તરીકે ઓળખવામાં આવે. તેનો વસાહતી છે, એકકીય છે અને તાતણા જેવા છે. તેમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આના જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતતાને કારણે તેઓ ઘાસ જેવા લીલા રંગના દેખાય છે. હકીકતમાં એ ઘાસ નથી, લીલ છે. રંજક દ્રવ્ય સ્પષ્ટપણે હરિતકણમાં આવેલું હોય, જેની મદદથી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સરળતાથી કરી શકે. જુદી જુદી જાતિઓમાં હરિતકણનો આકાર શું હોય? જુદો જુદો હોય. અમુકમાં બીમ આકારના, તકતી જેવા આકારના, ઝાલાકાર, કપ આકાર, કુંતલ આકાર, પટ્ટી જેવો આકાર, આમ એના આકાર બધાના શું છે? અલગ અલગ છે. ઘણા સભ્યો હરિતકણમાં આવેલ પ્રોભુજકો કહેવાતા એક કે વધારે સંગ્રાહક ભાગ ધરાવતા હોય. પ્રોભુજકો પ્રોટીન તથા સ્ટાર્ચ ધરાવતા હોય. એમાં પ્રોટીન ને સ્ટાર્ચ હોય. કેટલીક લીલ
તૈલી બિંદુ સ્વરૂપે પોતાની અંદર ખોરાકનો શું કરતી હોય? સંગ્રહ કરતી હોય. હરિત લીલ એ સામાન્ય રીતે અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓ દ્વારા થાય. એટલે એની અંદર અવખંડન અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓ દ્વારા થાય. જેવો સખત કોષ દિવાલ ધરાવતા હોય. કોષ દિવાલનું અંદરનું આવરણ સેલ્યુલોઝ અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય. ચલ બીજાણુ ધાનીમાં ઉદ્ભવતા કસાધારી બીજાણુઓને ચલ બીજાણુ કહેવાય. લિંગી પ્રજનન લિંગી કોષોના પ્રકાર તેમજ તેમના નિર્માણમાં વિવિધતા હોય. સમજન્યુ વિષમજન્યુ કે અણજન્યુ પ્રકારના હોય. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, પાયરોગાયરા, કારા આ બધી જુદા જુદા પ્રકારની લીલ છે. રેડી? પોઝ લઈ લ્યો આખો. હવે આના પછી બીજા પ્રકારમાં આપણે જવાનું છે ફિયોફાઇસી. ફિયોફાઇસી તેઓ બદામી કે કથાઈ લીલ તરીકે ઓળખાય છે. ફિયોફાઇસી બદામી કે કથાઈ લીલ તરીકે ઓળખાય છે. કારણ કે એનો કલર બદામી અથવા કથાઈ કલરનો હોય. પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસ સ્થાનમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે દરિયાઈ સ્થાનોમાં જોવા મળે છે. કદ અને સ્વરૂપમાં વિવિધતા ધરાવે છે. એટલે આ સમુદાયમાં આવતી બધી જ લીલ પોતપોતાના કદ અને સ્વરૂપમાં વિવિધતા ધરાવે છે. કદ અને સ્વરૂપમાં વિવિધતા ધરાવે છે.
તેઓના કદ, વિસ્તાર, સાદા, શાખિત, તંતુમય સ્વરૂપો. તેઓના કદ, વિસ્તાર કા સાદા હોય, શાખિત હોય, તંતુમય હોય, એટલે કે તાતણા જેવા. કારણ કે લીલ છે તો તાતણા જેવી જ હોય ને. આ ઉપરાંત જુદા જુદા સ્વરૂપો હોવાને કારણે ઘણીવાર એને ઓળખવી શું થાય, મુશ્કેલ પડે. કા અતિશય શાખિત હોય. શાખિત તો છે જ, ઓછી શાખા નીકળતી હોય, ક્યારેક બહુ વધારે નીકળતી હોય. અતિશય શાખિત હોય છે. એટલે શાખા એટલે છોકરાઓ ડાળી. અમુકમાં ઓછી ડાળી નીકળી હોય, અમુકમાં અસંખ્ય નીકળી હોય. આગળ જોઈ, જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓનું પ્રતિનિધિત્વ વિશાળ દરિયાઈ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચી શકે. 100 મીટર જેટલું લાંબુ થઈ શકે. પણ સમુદ્રમાં તો આમ લાંબુ ન થાય, પથરાઈ જાય. કારણ કે એ જમીન ઉપર જ થાય, પણ સમુદ્રના તળિયે. સમુદ્રમાં એ નીચે જમીન તો હોય જ ને. એમનો હોહરવું તો ન હોય તો પાણી નીકળી ન જાય પૃથ્વીમાંથી, એમાંય તળિયો તો આવે જ. એટલે 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચી શકે. આટલી ઊંચી થઈ શકે. માપો તો 100 મીટર જેટલી ઊંચાઈ લાગે. બહુ વિશાળ કહેવાય ને 100 મીટર એટલે. એની અંદર ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્ય કણો આવેલા હોય છે. આ 4 પ્રકારના એની અંદર રંજક દ્રવ્ય કણ આવેલા હોય છોકરાઓ. રંજક દ્રવ્ય કણ શું છે એ તો તમને ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવામાં એ શું કરે, મદદ કરે. આ રંજક દ્રવ્યો માં હંમેશા ઝેન્થોફિલ કે યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોનું પ્રમાણ હોય છે. આ બે તો હોય જ. માત્રાને આધારે ચમકતા લીલા થી લઈ વિવિધ કલર એમાં થાય. ફરીથી કહું, તેમાં આવેલું ઝેન્થોફિલ કે તેમાં રહેલ ઝેન્થોફિલ, બીજું ક્યુકોઝેન્થિન
જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે આની માત્રાને આધારે ચમકતા લીલાથી લઈ વિવિધ ચમકતા લીલાથી લઈ વિવિધ જુદા જુદા છાંયવાળા બદામી રંગની વિવિધતા ધરાવે છે. એટલે જેને અહીંયા કીધી ને કથાઈ ને બદામી, એ આ બે રંજક દ્રવ્યને કારણે ઝેન્થોફિલ ને ક્યુકોઝેન્થિન ને કારણે એના આવા કલર થાય છે. ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત કરે. જટિલ કાર્બોદિત તરીકે ખોરાકનો સંગ્રહ કરે. કાર્બોદિત પદાર્થ સ્વરૂપે એની અંદર ખોરાકનો શું થાય? સંગ્રહ થાય, જે લેમિનારિયા કે મેનિટોલના સ્વરૂપમાં હોઈ શકે. આ બે માંથી કોઈ પણ એક સ્વરૂપે ખોરાકનો શું કર્યો હોય? એને સંગ્રહ કર્યો હોય. આગળ, વનસ્પતિ કોષ સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે, જે સામાન્ય રીતે તે સેલ્યુલોઝ ની બનેલી કોષ દિવાલ ધરાવે. સામાન્ય તો તે બહારની બાજુએ આલ્ઝિનના જિલેટિન આવરણ દ્વારા આવરણ દ્વારા બહારની બાજુ છોકરાઓ જિલેટિન નું આવરણ હોય. આની આગળના પ્રકારમાં બહારની બાજુ કોનું આવરણ હતું? તો કે સેલ્યુલોઝ નું હતું. આ ખાસ યાદ રાખજો. દ્વારા આવરિત. આગળ જોઈએ, જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને જીવરસ રંજક કણો ઉપરાંત મધ્ય સ્થાને, એનામાં મધ્ય ભાગે કઈક અલગ રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે. હવે જીવરસ એટલે કોષની વાત આવી ને. કોષના જીવરસમાં રંજક કણ તો હોય જ, એ આખા જીવરસમાં ફેલાયેલો હોય રંજક કણ. પણ જીવરસના મધ્ય સ્થાને એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય. એટલે રસધાની ને કોષ કેન્દ્ર બે મધ્ય સ્થાને હોય. વનસ્પતિ દેહ સામાન્યતઃ સ્થાપક અંગ કે
વનસ્પતિ દેહ સ્થાપક અંગ સ્થાપક અંગ કે દ્રઢ ગુહા દ્વારા આધારક સાથે જોડાયેલો હોય. દ્રઢ આધાર દ્વારા એ જોડાયેલો હોય. તે ઘણી રીતે અલગ અલગ રચના પણ ધરાવે છે. વૃંત સ્વરૂપે, છત્રિકા વૃંત, પર્ણ જેવું, જે વૃંત એટલે સ્પ્રિંગ જેવી રચના, છત્રિકા વૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ. પ્રકાશ એટલે પ્રકાશ સંશ્લેષણ કરે હકે એવું પ્રકાશ સંશ્લેષી પ્રપર્ણ ધરાવે છે. એની અંદર પ્રપર્ણ આવેલું હોય. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. જ્યારે અલિંગી પ્રજનન મુખ્યત્વે બદામી લીલમાં, અલિંગી પ્રજનન મુખ્યત્વે બદામી લીલમાં, આ પ્રકાર પણ નહીં ખાય કારણ કે બધાયમાં એક હરખું તો પ્રજનન ન થતું હોય. જેમાં વાનસ્પતિક થતું હોય તેમાં અલિંગી ન થતું હોય. દ્વિકસાધારી ચલ બીજાણુઓ દ્વારા થાય. દ્વિકસાધારી ચલ બીજાણુઓ દ્વારા થાય, જે નાશપતિ આકાર અને બે અસમાન, જે નાશપતિ આકાર અને બે અસમાન, એનો આકાર નાશપતિ જેવો, બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. કશા આવેલી હોય. લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક, લિંગી પ્રજનન સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે. આવી રીતના એની અંદર પ્રજનન થાય. જન્યુનું જોડાણ પાણીમાં કે અંડધાનીમાં થાય. જન્યુ જોડાણ પાણીમાં કે અંડધાનીમાં થાય. એટલે નરજન્યુ ને માદાજન્યુનું જોડાણ પાણીની અંદર થાય ને કા અંડધાનીમાં થાય.
જન્યુઓ નાશપતિ આકારના હોય. જન્યુઓ નાશપતિ આકારના. હજી આગળ, બે પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે. બે પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે. આના ઉદાહરણમાં લેમિનારિયા, આ ઉપરાંત એક્ટોકાર્પસ, આ સમુદાયમાં આવતી લીલના નામ છે. ડિક્ટિયોટા, આના ઉદાહરણ થયા. ને ક્યુકસ, આ બધી લીલનો સમાવેશ આની અંદર થાય. એના સભ્યો છે. પોષ લઈ લ્યો. અહીંયા આપણે ફિયોફાઇસી પૂરું કર્યું. હવે ત્રીજો પ્રકાર આનો રોડોફાઇસી, એ આપણે આવતા લેક્ચરમાં લેશું. અહીંયા આપણે અટકીએ.